વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 3 જૂન 2025 ને મંગળવાર. આજના દિવ્ય ભાસ્કરમાં આવેલી કરંટ અફેર્સ આ પ્રમાણે છે. 1. નવા કમાન્ડર ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ દિનેશ સિંહ રાણાને આંદમાન નિકોબાર કમાન્ડના કમાન્ડર ઇન ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે ભારતની એકમાત્ર ત્રિસેવા ઓપરેશનલ કમાન્ડ છે. નંબર 2. ભારતીય એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ભારતનો પ્રથમ એઆઈ કેન્દ્રિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છત્તીસગઢમાં બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ રેક બેંક ડેટા સેન્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કંપનીએ તેને 1,000 કરોડ રૂપિયાની રોકાણ સાથે વિકસાવશે. 3. થાઇલેન્ડની ઓપલ મિસ વર્લ્ડ બની. હૈદરાબાદમાં આયોજિત 72માં મિસ વર્લ્ડ સ્પર્ધામાં મિસ થાઇલેન્ડ ઓપલ સુચાતા ચુઆંગશ્રીને મિસ વર્લ્ડ 2025નો તાજ પહેરાવવામાં આવ્યો છે. મિસ વર્લ્ડ સ્પર્ધામાં થાઇલેન્ડનો આ પહેલો વિજય છે. નંબર 4. રાજીવ મેમાણી CIIના પ્રમુખ બન્યા છે. યંગસ્ટ એન્ડ યંગ ઇન્ડિયાના ચેરમેન અને CEO રાજીવ મેમાણી 2025-26ના કાર્યકાળ માટે ભારતીય ઉદ્યોગ સંઘના પ્રમુખ બન્યા છે. તેમણે ITC લિમિટેડના MD સંજીવ પુરીનું સ્થાન લીધું છે. નંબર 6. નોર્વે ચેસ ટુર્નામેન્ટ વિશ્વ ચેમ્પિયન ગુકેશે નોર્વે ચેસ ટુર્નામેન્ટના 6થા રાઉન્ડમાં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવ્યો છે. ક્લાસિકલ ચેસમાં કાર્લસન સામે ગુકેશનો આ પહેલો વિજય છે. કાર્લસને અત્યાર સુધીમાં 5,867 મેચ રમી છે, જેમાંથી તે 880 મેચમાં હાર્યો છે. નંબર 6. ઝારખંડમાં પ્રથમ વાઘ સફારી બનાવવામાં આવશે. ઝારખંડ રાજ્ય સરકારના લાતેહાર જિલ્લામાં રાજ્યની પ્રથમ વાઘ સફારી સ્થાપવાની યોજના બનાવી રહી છે, જે પલામુ વાઘ અભયારણ્ય હેઠળ આવે છે. નંબર 7. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને CBIના નવા મેનેજિંગ ડિરેક્ટર્સ. બ્યુરો ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા આશિષ પાંડે અને કલ્યાણ કુમારને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. નંબર 8. દક્ષિણ એશિયાની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. દિલ્હીના ઉર્જા મંત્રી આશિષ સુદે દક્ષિણ એશિયાની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ BESSનું ઉદ્ઘાટન કર્યું છે. નંબર 9. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ. દક્ષિણ કોરિયાના ગુમીમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું છે. ભારતે 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. નંબર 10. સ્ક્રિપ્સને નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા. ભારતીય અમેરિકન વિદ્યાર્થી ફૈઝાન ઝાકીએ સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી જીતી છે. ટેક્સાસના 13 વર્ષના વિદ્યાર્થીએ જીતવા માટે ક્લેર્સ્કિસમેન્ટ CLAIRCISSEMENT ની સાચી જોડણી કરી છે. થેન્ક યુ.